ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત હવે આફતમાં ફેરવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે. ક્યાંક 22 ઇંચ વરસાદથી રસ્તાઓ નદીઓ બની ગયા છે, તો ક્યાંક પૂરના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું ધરતી પટેલ. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે જુઓ પૂર, તારાજી અને દિલ ધડક રેસ્ક્યુના રિપોર્ટ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ જાણે આકાશ ફાડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ માર જૂનાગઢ જિલ્લાએ સહન કર્યો છે. માંગરોળમાં 22.20 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક ભેજમાં ફેરવાય છે. માળિયા હાટીનામાં 14.9 ઇંચ, ડાંગના વઘઈમાં 13.31 અને સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. માત્ર છેલ્લા 4 કલાકમાં જ 48 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જળાશયો છલકાયા છે. વંથલી તાલુકાના શાહપુર ગામે ઓઝતવીર ડેમમાં પાણીની ભારે આવક થતા એક સાથે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે નદીના પટમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી કાંઠાના ગામોને સતર્ક કર્યા છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દીવ દમણમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે વડોદરા, રાજકોટ સહિત 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવા હાઈ એલર્ટ અપાયું છે. કેશોદ અને માંગરોળ પંથકમાં વરસાદે રસ્તાઓની કમર તોડી નાખી છે. હુસેનાબાદ નજીક નેશનલ હાઈવે 51 પર પૂરના પાણી ફરી વળતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા હાલ વાહન ચાલકોને સોમનાથ, જેતપુર, પોરબંદર, દ્વારકા રૂટનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ ચાલુ છે. આ કુદરતી આફત વચ્ચે તંત્ર અને બચાવ કર્મીઓ લોકો માટે દેવદૂત સાબિત થયા છે. માણાવદરના બુરી ગામે પૂરના પાણીમાં ફસાયેલા ઓએનજીસીના 10 કર્મચારીઓને હોમગાર્ડની ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા. તો બીજી તરફ મેંદરડાના સમઢિયાળા ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી રિક્ષા અને કારમાંથી ફાયર બ્રિગેડની ટીમે પોતાની જાતના જોખમે બાળકો અને વૃદ્ધો સહિત 19 લોકોને નવું જીવન બક્ષ્યું છે. વલસાડ અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હજુ પણ મેઘમહેર ચાલુ છે. આગામી 4 દિવસ ગુજરાત માટે ભારે છે, ત્યારે વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરો, નદી નાળાથી દૂર રહો અને સુરક્ષિત રહો. અને આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત. એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ.